એ તો જોઈ કાકા ફોન આવ્યો કનો પેલા બુરવાળાનો બોલ ને ઉપાડે વાત કરી એમ તો શું કહે પાણી વાળો બતાય ગયા હવે ટાઈટ પર છે ફોન વાંચો દાતા છે હવે આ ગુદડું લઈ દો ઉડતો પરું લઈ દો તો કરવું પડશે ટાઈટ નું તો દવાય ના કોક કરી દે ને તમે જો થોડી ચારા વાળો માટે તું જા ના કરતે ના ના મને તો ઠેડ્યા વાળો વાળો ને કોઈ નહીં. છોકરો હેડ્યો કરો મંગુ બંધ કરતા આવું પાણી વાળતી જાય બહુ જવા ને કૂદતા જાય મંગુબા મંગુબા હજી કૂતરું નથી ઉભો થા ઉભા અલ્યા ઉભા તો થો પણ શું છે રૂડિયા ધમો અલ્યા હકરી હું જો અડધી રાતે કોમ આવ્યું હતું અડધી રાતે વળી કોમ હાલવા જો આવ્યું તું કોઈ કમી જાઓ અલ્યા આ બે ગાડીઓ પડી છે ઈ મારી નહીં તો એમ હું ઊંઝો છું તઈ મને કોમ હાલવા આવ્યો છું થોડી શરમ કરો અડધી રાતે ચાના વાળવા જાવું છે જો જતો ને વળી ચોકન જવાનું ચાના વાળવા વાળી હું બેહો તો ફરી પછી કોમ એટલે કેના છે તમે રવાન છે અમારા તમારે હા તે તરત કોણે મળ્યું છે એ ઘડી વળે છે હા એ તમે જોઈએ પૈસા આલો તમે મજૂરી શું હાલ છે પાડે છે ના ના ચાલે છે હાડી સસું તો શું પાલ એમાં શિયાળાનું રાત છે ને ધાડસી વાવે 25 વધારે આલ્યો ના ના ચાલે છે 5 રૂપિયા શું 800 રૂપિયા રાખો તમે એટલા બધા જ ના હોય બધે પણ તમે જુઓ તો આ ધાડસી પડે છે આવી ધાડનું રાડમ ચાર રાખો ને વાળા એ તો હાજી હોય પણ 800 રૂપિયા રાખો 800 રાખો તો એટલે ના ના ચાલે છે 700 શું પાલ 800 રાખો ને હા રોડો 800 હાલ છે બીજું શું ઊંઘમાંથી લગાડ્યા છે તો મજૂરી હાલતું જોર આવે છે ના ના 800 હાલ છે અને પાવડો ચો પડ્યો છે એ પડે છે તારે એટલે આમ ચલા આજે કોણી વાળા 9 વાગે વળે છે 9 વાગે હા બડો થાય એમ તો કલાકની વાત આવી છે હા યાર પૂરા પૂરી ચારા વાળવાના કઈ ગયું છે અહીંયા તો વાવે ટાઈટ ભાઈ મનાઈ કઈ ગયા અને આમાં પણ મજૂરી વધારવી ને જવું પડશે જ ને તાર હા હે ગયો હું તો તમારા કૂતરા સંપલ રાખ ના ચારા વાળા મારે નહીં જાવ એમ કરતા મેલું મણો ચારા વાળા છે એટલે મારે તો મજૂરી આવી જાય માર મોથી મણા થોડી ઘણી આવી જાય એટલે મારે કમિશન મળી જાય અને મણાને ઉજાગરો થાય 160 નું ચારા વાત મણા પાસે જવાય છે મણા ક્યાં મણ્યા અલ્યા ઉભો થાકી જાય આ ચમ ઊંચો છે શું છે તારે ભથ્થો હા એક વાત કરવા આવ્યો હતો હું ભથ્થો શેની વળી અહીં દી વાત શું વાત છે એક ફોન લઈને આવ્યા છે ફોન કરશો હવે કરશે આપણે ચારા વાળવા જવાનું છે હા જોઈએ છે તો પહાડ આપણા ક્ષેત્ર નહીં રે હા અહીંયા એવું એમ ચાલે સિંગ ક્ષેત્રમાં જવાનું કેમ ધારેમ સંગના ક્ષેત્રમાં એટલે ઈજા જતા રાતી ગોમ હા મને ફોન કર્યો હતો કે મારે પોણી વાળા છે એટલે કે તમે ચારા વાળવા જાતો એવું એમ હા એટલે શું એમ બી ભાઈબંધ કરે ને હા એટલે તમે અહીંયાની મન ફોન કર્યો એટલે મારે બેટું છે મારે કોમ એટલે મારે મેળ નહીં આવે એમ એટલે હું તમને કહેવા આવ્યો એવું છે તમારી મજૂરી થાય હું આવી જઈએ 400 રૂપિયા મજૂરી હું તમને આવી જઈએ તમે ત્યાં જાતો ચારા 400 તો નહીં એમ કરો હા 600 હાલો સારું હળો ને 600 રાખો તો આપણે પાવડો પડ્યો છે જાલમસિંહના ક્ષેત્રમાં હા તેમ તો ચારા વાળવા તો સારું તો એ પડ્યો નહીં પાવડો નહીં પાવડો ત્યાં જ પડ્યો હમણાં 9 વાગે જ પોણી વાળો સારું રોડો તો એટલે કડા જોઈએ સારું ચારા હારા વાળતો પાછા ને જાલમસિંહ થબકો આવશે મારું ના ના ચારા તો કમ્પ્લીટ સારું હળો જાતા સારું સાવડે ને જાતું લાવ હું તો બચી ગયો મારે દુધાગ્રો મટ્યો છો આશીર્વાદ માં ચારા વાળતો ને એમાં મારે 200 રૂપિયા કમિશન મળી જાય મણા તો 600 રૂપિયા આવી જાય છો વાળતું ચારા મારે તો એટલે ઓલે કહેતા કીધું કરું છે ને ટાઈટ જબર પડે બહાર આવ્યો છું તો ટાઈટ લાગવા માંડી
ક્યારે કીધું બરોબર કીધું ચારા વાળવા જવું પણ એમ કરું નહીં જવું હવે પાછો જતો રહું ના પણ હવે સંજયજી બેઠા અહીંયા થાય બેવું કર્યું પછી જવું ઘરે પાછો ચારા વાળવા નહીં જવું મારે મજૂરી નહીં જોતી કોઈ બેઠા છો ઓવે બનાવી બેહો કે આઈડિયા આવે ઢાડના હા ચારમ જાતો તો કને વાતારમાં પાણી વળી હા જાલિમસંગ ને એટલે જાલિમસંગ ચોક ગોમ જાશે હા એટલે મંગુબા કહેવા આયા હતા કે ચારમ જાતો કે હાજરી આલ્યું હું 600 રૂપિયા આવી ઢાડના ચારા વાળા થાય વળી છો આવું ઢાડનું ના જાય વળી હુઈ રહેવાનું થાય એ વાત તો હાચી આમ તો ઢાઢ તો વાવે જબર મને અમે કેવા તાપરા જુઓ ખાલી મેં વળી શરમમાં કીધું પરું છે કોઈ ના નહીં પાડી છે એવા ચારા વાળા ના જવાય ઓય ઘરે હુઈ રહેવાનું બે ગુજરો આમ તો એમ કરું ને નહીં જાવ ચારા વાળવા ક્યારે જઈને હુઈ દૂરો તો શોખ જાતું રીઢું પાણી તમે ત્યાં ગોદડું ઉઠીને હુઈ દો હોય જ નથી અમારે ઓલે વાવતા હોય એમ હા આપણે ચો આવું છે એ તો શોખ જાતું અને એ ચો ગોમ ચોય નહીં જો હોય ક્યારે ઊંઝો હશે જાલેમ સંગે હીરા એ ખાટલા મૂંઘે ને આપણે વળી ટાટનું ઠરવા જવાનું હારું હડો હું ઘરે જઈને હુઈ દૂરો હું એ મણાથી મારા ક્ષેત્રમાં ભીંડા આવે છે બટાકા વાયા છે હું એ ક્ષેત્રમાં જઉં એવું હોય તો જાતા હો અરે હું એ હું તો ઘેર જઈને હુઈ દઉં કેવા જ્યારે રોજ કરી પાણી વાળ્યું છે તે જાલેમ છે એ જાલેમ છે બે તો ગોદડા ઉઠી હતી હા પાણી નહીં વાળ્યું તમારે તો મિલા છે ને કને મંગુ પણ અલ્યા એ તો કોઈ નહીં પાણી રેડું જ આવ્યું છે હું જોઈને આવ્યો જાણી એમ મિલે એમ તું પણ અલ્યા પણ તરત હું જોઈને આવ્યો છું ને ત્યાં તો 1 વાગ્યો ભજ્યા તો એ ચાણી એમ તમે કીધું મિલા થઈ ગયો અલ્યા એ તો કોઈ નહીં કેટલા ચારા તૂટી ગયા મંગુ ભગવાન જવું પડશે હટો તો જાલેમ છે હા એ પાણી કેમ વાળવા આવ્યું કાંતો એટલે આપણી ઝાડ આવી કે એટલે એ મૂકી મેલો મજૂરી આ ઊંઝા હોય તો કેવા ઊંઝા છે પણ જગાડો હોય અહીંયા એક પગમ એ મંગુભા હા શું સીધો પૂઠો લાવ બે પગ પકડી નાખા બોય ચમ ઊંઝા તો તમે આ બોને તમે ઊંઝા જેમ પેલા મન કહો શું કરો તમે ચો મિલા તમે એ તો મેલો મણંગ પાણી વાળા મણંગ કહેવાય જો તો કે જાલમસિંગે મજૂરી નું કીધું છે માણો કે હાર વડો મૂકું બોરવાળા આવ્યા છે કે ક્ષેત્રમાં કે પોણે રેઢું દાયરું છે મણો જાને જા તો કોઈ નથી પણ તારે કરતા નહીં એ તો કોઈ નથી કેટલા ચારા તૂટી ગયા મણો માં હંગાત ને હંગાત ક્ષેત્રમાં હેડે છે ને મુવા હેડે નહીં મણો ક્ષેત્રમાં હેડે તમે ચારનો મિલા છે અહીંયા એટલે પણ તૂટી જાય જાલમસિંગ શું તમે ઓમ કરો એ મૂકો એમ કરો હડો ઈ એન ભાઈ જોતા મનાતી ભાઈ ઈ આઈ નહીં હોઈ ગયા બરા ના મણો થી હેડે ક્ષેત્રમાં આવશે હવે હાડો તમારો ક્ષેત્રમાં ક્ષેત્રમાં છે તમે દેખાડા નહીં હોય ગયા ક્ષેત્રમાં નથી જે મીરા ની ક્ષેત્રમાં ખેતરમાં તો કોઈ નહીં હું જોઈ રહ્યો તરત જ 1 વાગ્યો હતો પણ મારા હંગાત ને ક્ષેત્રમાં હઈ ગયા અરે મંગુબા હા તમે કેમ એમ થોડી વાળવા આવ્યું તારે અલ્યા મન આવશે હું તમે શું કરો અત્યારે રાતના બધા પૈયું છે હળી મારી ને બે અલ્યા ક્ષેત્રમાં આવું છે હું એના આપણા મણો થી ચારા વાળા ક્યાં શીખે એટલે બોર વાળા એમ કીધું કે નહીં કે મણો થી ક્ષેત્રમાં જ નહીં આયા મનોજની અમે બે પેલા બેઠા પણ મનોજી તો ઘરે ગયા છે ઘરે નતા રે હવે અમે બે અહીંયા બેઠા હોઈ હતા. ગયા છે અમે બે તાપે બેઠા હતા હા એટલે મુજકે નહીં જાતો કે આવી ઝાડનો કે ચારા વાળા ને હું જો ખેતરમાં ને એના ઘરે આયા હતા ઘરે આયા છો હોવે. ના થોડો મણા ની પાય એટલે કરી શું અહીંયા કોઈ કર્યું નહીં તેમ તો કઈ સુઈ દો હું તો સુઈ જાય અમે એટલે કેવો સમજ્યા કરીએ હવે ઈ કરી જવું પડે આપણા ઘરે તો મણાની હું પથારી ફેરવી નાખું આ ઊંઝા જો મણા તારી કાઢો આ કેવા કોણ પોતાની ધોવા દે તમને નથી કીધું તમને નથી કીધું એ મોટા એટલે ચિયા છો પણ આમી સદાય બીજું કોઈ
શું છે અત્યારે રાજ? મેં તમે ચારા વાળવા નતા મેલ્યા જાલમસિંહ ની ક્ષેત્રમાં? જાલિમ છે આ બે ગોદડો ઓઢી રૂંધી રોજ મારે કરે. તો કોઈ કોઈ કહેવાય ને કોઈ ઈન મેં તમે ક્ષેત્રમાં ચારા વાળવા નતા મેલ્યા? હવે એટલે નહીં ગયા હોય હુઈ ગયા છો? એટલે હવે ઢાળનું અહીંયા કોણ જાય એ ઢાળે ઠરવા દો. હું બેઠો તાર તમારા માં ના કેવડાવ્યું કે મને ઢાળવા આવતી હતી? પણ મેં વળી શરમમાં કોઈ કીધું નહીં. અને શું આવી શરમ રાખો આ વાળા બોરવાળા વયા આયા છે? એક વાગ્યો એ જ રેડું પાણી દાયરો છે. આ જાલિમ સંગ ના આવે જારા વાળવા. તારા વાજે મારે વભળવું પડ્યું હોય એનું. મંગુબા કરવાની મારે અવળું પડ્યું. હવે હું શું કરું? મને હવે આખો દાડી ક્ષેત્રમાં પાયું બચી બચી 800 રૂપિયા આલ્યા છે કે એમને તો પેલું ના પડ્યું કે તો એ મસલા લે ઘરે 800 રૂપિયા આલ્યા છે. મને તો 700 રૂપિયા કહેતા હતા. હા લ્યો. 700 નહીં આ તો 600 રૂપિયા. એમાં 200 થઈ જવાના. હવે શું કરું? આ સસો મોની ગયા એક તો જાલિમ સંગ તમે કોઈ અમાર ઓલે ચારા નહીં વાળતા કોઈ. ઉભા રહો લ્યા. તમે પાણી વાળવાનું છે કે નહીં હવે? આઠસો કોની વાળા હવે? આવો દે. ઓ આગે વાળા. આગળ. બેહો બેહો આજે. અલ્યા જાલિમ સંગ ને પાણી આલ્યું તું અને પાણી તો હવે રેડું દાયરો ઉઈ ગયા. મને આવતું તે ટાઈટ. એટલે મેં કહ્યું મંગુપાન મેલું. એટલે 800 રૂપિયા મેં કહ્યું આલો તમને તો તમે જો ચારા વાળો એ કે હારો તો એને મેં મળ્યા છે. હવે આપણે એને ભરોસે આપણે ઊંઝા આવે એ આવીને હવે સુઈ જાય એ બીજા ના લઈ હોય આજે 600 રૂપિયા ના આખો દાડી હું ક્ષેત્રમાં પાણી વધતો હતો એટલે મને કેરીઓ ખાવતી જબર. એટલે પછી મેં કીધું લાવો કીધું મણાથી કહેતા હું મણોથી આખો દાડી હું ઘેર બેસી હતી. એ ચંગો દુકાન જવાનું હોય એટલે આખો દાડી ઘેર બેસી હતી. પણ તમારે ના પાડી જાય કે પણ મારે કીધું ચારા વાળ્યા પણ પછી પસ્તાવો છે એટલે મેં કોઈ શરમમાં ના પાડી ગયો. એટલે પણ મણાથી કીધું મણોથી એમ કર્યું શરમમાં ના પાડી ગયા હું આઈને પાછા હોઈ ગયા. હવે આ ગયો ને તારો આખો રૂટ બગડી ગયો. આખી રાત બગડી આગળ હું ટાઈટ જોઈએ એને કરતા મને એમ કીધું કે આજ માર નહીં વાળો કે તમે બીજા ના લો ભરો તો હું બીજા ના લો કરું. તમારે એમ કેવું હતું બીજા ના લેવું પડું અડધો હાલ દો બસ હાલ દો હવે અડધું શું વાળી રહ્યા શીખુડીમાં પાવર અડધી રાતે આ 1:30 વાગ્યો. અડધી રાતે તો બધા હોઈ જાય અડધો હાલ દો અડધો પછી હાલ દો ફેર ઓલા વાળામાં ટાકો થઈ જાય ને એમ તો શું હાલે અડધું એમ કરો જાલમસિંહના રૂટમાંથી એક કપ કાપી નાખવાનો. જાલમસિંહને શું બાસ્કુ ના જ જવાનું તમે પાણી હટશે. હવે તો અમે એમ જ કરવું પડશે ને. ના કે જાલિમ સિંહ તમે જો અત્યારે વાળી આવો ને અડધું કાલ વાળજો કરો એમ કરો હા, તો એમ કરું તો મોતે અત્યારે શું વાળી ચાર તૂટેલા પડ્યા છીએ. તો પણ જે અડધો તો તો કરવું પડશે ને હવે હવે રાતના હરખું કરશે. એ તો હવે બીજા વાટેમ વાળીને વાળશી ભરું પણ હું તો જવું એમ તમે સારું જો તમે બધા હટ ચાલો નકે પેલા ફેર પણ મારે 600 રૂપિયા આલતા દો. તારા 600 રૂપિયા લ્યા ગીધા પડ્યા લઈને રાખ. જોર આવતું હતું તમને જોર આવતું હતું એટલે હેડ દો હવે તો રાતમાં પેલું નતું ક્યાં રાતું? હેડ દો હવે તમે તમે તો હુઈ જાઓ તમે અમાર નતું તાવ તાણ તો તન મળ્યો હતો. હુઈ જાઓ જો અમે તો તમે હવે કોઈ શરમ ના નહીં પાડે પડતા હડો આગેવાન આપણે જોર આવતું હોય ત્યાં આગેવાન મારે હવે દાલીમ છે ને પોલીસ નહીં આલો. ના ના શિલ્પા તમે એમ કરો હવે તમે જેટલા પાણી આલો છો ને એ બધાને 3 રૂટ છે ને તમારે એ 3 રૂટથી એક એક દાડો હાલવાનું પાણી પણ શું હાલે હવે દાડે તો કોઈ લાઈટ રાતની આવી હતી તો વાળવું જ પડે. એ તો વાળવું જ પડે હવે રાતના હોય તો વાળતા જોર આવે છે. એ તમે મેં કીધું એમ કરો તમે બધાને એક એક ભાગ પાડી દે એક એક દાડો આવી જવાનો હવે તો એમ જ 3 રૂટમાં એટલે એને વાળું ના વાળે